માનવભક્ષી દીપડાઓના આતંક સામે ભારતીય કિસાન સંઘ રોષે ભરાયો। ગીર ગઢડા મામલતદારને આવેદનપત્ર આપીને વન્ય પ્રાણીઓ સામે રક્ષણ માટે હથિયારોની માંગણી કરી છે, અન્યથા વન્ય પ્રાણીઓને જંગલમાં ખસેડો તેવી માંગ કરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ। મારું નામ આનંદભાઈ ગિરધરભાઈ સોજીત્રા, ગામ ગીર ગઢડા। હું ગીર ગઢડાનો રહેવાસી છું અને ભારતીય કિસાન સંઘ ગીર ગઢડાનો ઉપપ્રમુખ છું। હવે અમે આજે મામલતદાર કચેરીમાં દીપડાની જે રંજાડ છે એ બાબતે સત્વરે પગલાં લેવામાં આવે એ માટે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અને ગીર ગઢડા ગામમાં અવારનવાર જંગલી પ્રાણી, આમ તો રોજ અવારનવાર નહીં પણ રોજ સિંહ અમારા ગામમાં રોજ રાતના 1 થી 2 વાગ્યાના સમયના ગાળામાં પહોંચી જાય છે અને લોકો ભયભીત થઈ જાય છે। તો આ બાબતે જંગલ ખાતાએ સત્વરે પગલાં લેવા જોઈએ। 2 વર્ષ પહેલાં અમારા ગામમાં એક દીપડો પણ આવી ગયો હતો અને ઘરમાં ઘૂસી ગયો હતો અને રોજનો આ અમારો કાર્યક્રમ છે। રાતના 1-2 વાગે ઘરની બહાર નીકળવું હોય એટલે સાવચેત રહી અને ઘરની બહાર નીકળવું પડે અને બૈરા છોકરા તો નીકળી જ ન શકે, કારણ કે 1-2 વાગે એટલે ગામમાં સિંહ રખડતા જ હોય છે। અને બીજા નંબરમાં આ અઠવાડિયામાં ફરેડામાં એક માજી ઉપર દીપડાએ હુમલો કરી અને મૃત્યુ નિપજાયું છે અને ગઈકાલે કોદિયામાં 3 જણા ઉપર હુમલો કર્યો, એમાં એક ભાઈનું મૃત્યુ નિપજ્યું છે। અવારનવાર જંગલી પ્રાણીનો રંજાડ હોય તો સત્વરે જંગલ ખાતાએ આ બાબતે વિચારી અને આમાંથી અમને છુટકારો મળે એવું કરવું। હું ભરતભાઈ લાલજીભાઈ રૂપાલા, ગીર ગઢડા તાલુકા ભારતીય કિસાન સંઘ પ્રમુખ। આજ રોજ 20/1/2025ના રોજ મામલતદાર ગીર ગઢડા કચેરી ખાતે અમે કિસાનોએ ખેતમજૂરો મળીને એક આવેદનપત્રનું આપવાનું આયોજન કરેલ છે। વિષય એવો છે કે ગીર ગઢડા તાલુકાના બનતા અવારનવાર માનવભક્ષી દીપડા દ્વારા માનવ મૃત્યુ નિપજાવવામાં આવે છે। તેવા બનાવ કોદિયા ગામે પહેલાં નાની બાળા 4-5 વર્ષની દીકરીને માનવભક્ષી દીપડાએ ફાડી ખાધેલ હતી। ત્યારબાદ ફરેડા ગામે 4-5 દિવસ પહેલાં એક મહિલાને ફાડી ખાધેલ છે। ત્યારબાદ ગઈકાલે કોદિયા ગામે 2 લોકો ઉપર ઘરે જઈને હુમલો કરીને દીપડાએ એક વ્યક્તિનું મોત નિપજાવેલ છે, એક ગંભીર રીતે ઘાયલ થયેલ છે। તો આવા અવારનવાર માનવભક્ષી દીપડા દ્વારા ખેડૂતો ખેતમજૂરો ઉપર હુમલા થાય છે। ખેડૂતો ખેતમજૂરોની કોઈ સલામતી નથી। તો આવું આઝાદ ભારતમાં આવું ચાલી શકે નહીં। લોકોની સલામતી માટે ફોરેસ્ટ વિભાગ, સરકારે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ। સરકાર કહે છે કે ખેડૂતોને અમે પ્રાધાન્ય આપીએ છીએ, સંવેદનશીલ સરકાર છે, તો પછી અમારું સલામતીનું શું? કાં તો ખેડૂતોને સલામતી માટે ફોરેસ્ટ વિભાગે આ જે વન્ય પ્રાણીઓ છે એને જંગલની અંદર વસાવવા જોઈએ। એને સરકાર કરોડોની ગ્રાન્ટ એના ખોરાક માટે આપે છે, પણ આ તો વન્ય પ્રાણી તો રેસિડેન્ટ એરિયામાં આટા મારે છે। આવું ચાલી શકે નહીં। સરકારને અમારી માંગ છે, કાં તો અમારા રક્ષણ માટે અમે રાત દિવસ ખેડૂતો ખેતરમાં હોઈએ તો અમારી સલામતી માટે, અમારે રક્ષણ માટે કાં અમને હથિયારોના લાયસન્સ આપવામાં આવે, કાં તો આ જે વન્ય પ્રાણી છે એને એના વિસ્તાર હજારો એકરમાં જંગલ ફેલાયેલું છે, તો આ એને એમાં શું કામ વસાવવામાં નથી આવતા અને રહેણાંક વિસ્તારમાં ફરે છે, છોડી મૂકવામાં આવે છે। તો અમુક વન્ય વિભાગના અધિકારી કર્મચારીઓ વિરુદ્ધ પણ ગ્રામ્ય લોકોની ફરિયાદ છે, મનસ્વી વર્તન કરે છે, આવા મૃત્યુ બની રહ્યા છે। એના માટે જવાબદારી નક્કી થવી જોઈએ। આના માટે જવાબદાર કોણ? લોકોની કિંમત 4-5 લાખ રૂપિયા દઈ અને છૂટી જવાની વાત છે, તો લોકોના મૃત્યુની કિંમત પૈસાથી આંકવામાં આવી રહી છે। તો એવું ચાલી ન શકે આવા દેશમાં, આઝાદ દેશમાં। તો તાત્કાલિક અમારી વિનંતી છે કે આ મૃત્યુ માટે કોઈપણની જવાબદારી નક્કી થાય, લાયસન્સ હથિયારવાળા ખેડૂતોને આપવામાં આવે, અન્યથા વન્ય પ્રાણીઓને જંગલમાં વસાવવામાં આવે એવી અમારી આજના આવેદનમાં માંગ છે। જય જવાન, જય કિસાન।
કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.